હું યશ માલવિયા, એજ 28 યર્સ. મને 1.5 વર્ષ પહેલા એક એક્સિડન્ટલી ઇન્જરીના કારણે મારા લિગામેન્ટમાં પ્રોબ્લેમ આવી હતી. ડાબા પગના ગોઠણમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હતી. પહેલા હું ચાલી નતો શકતો, બંને પગ અનબેલેન્સ થતા હતા, ગોઠણમાં દુખાવો થતો હતો, બેસી નથી શકાતું, પલાઠી વાળી નથી બેસી શકાતું, પલાઠી વાળીને બેઠા પછી ઊભું થવામાં તકલીફ થતી હતી, ચાલવામાં તકલીફ થતી હતી. અને જેના કારણે મેં પછી MRI કરાયો અને MRI થ્રુ 2-3 ડોક્ટરના ઓર્થોપેડિક ડોક્ટરોને જોડે સલાહ લીધી અને એમની સલાહ મુજબ એમણે એવું કીધું કે આર્થોસ્કોપી સર્જરી કરાવવી પડશે તમારે. પણ મારે સર્જરી તરફ જવું નહોતું અને મને એક રિલેટિવના રેફરન્સથી અહીંયા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની રેફરન્સ મળ્યો હતો અને જેના કારણે મેં અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. અત્યારે હું ટોટલી વર્ક જેમ પહેલા કામ કરતો હતો એમ જ નોર્મલી ચાલી શકું છું, બેસી ઉઠી શકું છું અને કોઈ પણ તકલીફ વગર હું ચાલી શકું છું. એમ કોઈ તકલીફ નથી અત્યારે મને. અત્યારે મને સંપૂર્ણપણે 100% રાહત મળી ગઈ છે અને મેં 2 થી 3 સેશન લીધા પછી મને 50% ઉપર રાહત મળી ગઈ હતી. પણ આજે મારો 7મો સેશન કમ્પ્લીટ થયો છે. મને 6થા સેશનમાં જ મને 100% રાહત મળી ગઈ. જ્યારે મને ઓર્થોપેડિક ડોક્ટરે સલાહ આપી હતી કે તમારે આર્થોસ્કોપિક સર્જરી કરાવવી જ પડશે, એના વગર કંઈ જ સારું નહીં થાય, ત્યારે મને પણ એવું લાગતું હતું કે મારે સર્જરી તરફ જવું પડશે. પણ ખૂબ સારો એવો મને રિસ્પોન્સ મળ્યો અને ખૂબ સારી એવી રિકવરી મને મળી ગઈ છે.